એક ગામમાં એક ખેડૂતની ઉંમર થઈ જતાં એ પોતાની પાસે રહેલા બળદને વેચવા માટે કાઢે છે, કારણ કે એની ઉંમર થઈ જતાં અને તબિયત સારી ન રહેતા એ બળદની સારી રીતે કાળજી ના કરી શકતા હતા. એના લીધે એ વેચવાનો નિર્ણય લે છે, જે બળદને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. અને બાજુના ગામમાંથી એ બળદને ખરીદવા માટે એક વ્યક્તિ આવે છે. ત્યારે વ્યક્તિને પાણી આપે છે અને એક ડીશમાં બીડી, માવો, ગુટખા વગેરે મૂકી અને ટેબલ પર રાખે છે. ત્યારે ખેડૂત કહે છે, તમે આ ગુટખા, બીડી જે કંઈ પીતા હોવ તે તમે નિરાંતથી લેવ. ત્યારે સામેનો વ્યક્તિ કહે છે કે મને કોઈ વ્યસન નથી. સામેનો વ્યક્તિ બળદને જોઈ છે, બળદ ગમે છે અને એની કિંમત પૂછે છે. ત્યારે ખેડૂત કહે છે કે 2 બળદ 20,000માં આપવાના છે. ત્યારે વ્યક્તિ 18,000 રૂપિયામાં માંગે છે. ત્યારે ખેડૂત એને ના પાડે છે કે મારે નથી આપવા 18,000માં. એ વ્યક્તિ જતો રહે છે. બીજા દિવસે બીજો એક વ્યક્તિ આવે છે. સેમ એ જ પ્રોસેસ ચાલે છે. પાણી આપે છે, એક ડીશની અંદર બીડી, ગુટખા અને સોપારી આપે છે અને કહે છે કે તમે બીડી, સોપારી, ગુટખા જે કંઈ ખાવું હોય તમે ખાઈ શકો છો, આ ડીશમાંથી તમારા માટે જ છે. ત્યારે વ્યક્તિ કહે છે કે મને કોઈ વ્યસન નથી, હવે મને કહો તમારા બળદની શું કિંમત રાખી છે? ત્યારે ખેડૂત કહે છે કે મેં બળદની 25,000 રૂપિયા કિંમત રાખી છે. ત્યારે વ્યક્તિ એ બળદને 22,000માં માંગે છે. તો પણ ખેડૂત ના પાડે છે કે મારે 22,000માં તમને બળદ આપવા નથી. ત્રીજા દિવસે એક બીજો ખેડૂત આવે છે બળદ લેવા માટે અને સેમ એ જ પ્રોસેસ ચાલે છે. બેસે છે, પાણી આપે છે, એક ડીશમાં ગુટખા, બીડી, સોપારી આપે છે અને એને કહે છે કે આ તમે બીડી, ગુટખા, સોપારી જે ખાતા હોય તે ખાઈ શકો છો, તમારા માટે જ છે. ત્યારે એ વ્યક્તિ બીડી પી છે, પછી પાણી પીધા પછી પાછો એક માવો ખાય છે, પછી પાસે રાખેલી સોપારી ખાય છે, ફરી પાછો બીડી પી છે. ત્યારે પછી ખેડૂતને પૂછે છે કે તમારા બળદની કિંમત કહો. ત્યારે ખેડૂત કહે છે કે મારા બળદ 12,000માં બંને બળદને આપી દેવાના છે. ત્યારે વ્યક્તિ બંને બળદને લઈ જાય છે અને આ જોઈને ખેડૂતનો જે દીકરો હોય છે એ પૂછે છે કે ગઈકાલે જે વ્યક્તિ આવેલો હતો એ 22,000માં માંગતો હતો, આનાથી 10,000 વધારે આપવા તૈયાર હતો, અને એના આગળના દિવસે આવ્યો હતો એ વ્યક્તિ 18,000માં માંગતો હતો, આનાથી 6,000 વધારે આપવા તૈયાર હતો, અને ગઈકાલે જે આવ્યો હતો એનાથી પણ 10,000 રૂપિયા વધારે આપવા તૈયાર હતો. તે છતાં પણ તમે 10,000ની ખોટ ખાઈને કેમ આ વ્યક્તિને 12,000માં બંને બળદ આપી દીધા? ત્યારે સાહેબ ખેડૂત જવાબ આપે છે કે એ વ્યક્તિ જે આજે બળદ લઈને ગયો છે ને એ બળદની કાળજી રાખશે, એના ઘરે મારા બળદ સુખી રહેશે. ત્યારે તેનો છોકરો પૂછે કેવી રીતે? ત્યારે ખેડૂત કહે છે કે એમને ગુટખા ખાવાનું વ્યસન છે, એટલે મારા બળદને જ્યારે ખેતરમાં લગાડશે ત્યારે 15-20 મિનિટે ગુટખા ખાવા માટે ઊભો રહેશે. એટલા ટાઈમમાં મારા બળદને આરામ મળશે. 10-15-20 મિનિટ કામ કરાવશે, ફરી બીડી પીવા માટે 10-15 મિનિટ કાઢશે, એટલે પાછો 10-15 મિનિટનો મારા બળદને આરામ મળશે. અને પછી થોડો આગળ જશે, પછી પાછો ગુટખા ખાશે, બીડી પીશે. એના લીધે 8 કલાક કામ કરાવશે બળદ પાસે, તેમાંથી 2 કલાક 2.5 કલાક તો મારા બળદને આરામ જ અપાવશે અને આરામ જ મળશે, કારણ કે બીડી પીશે, ગુટખા ખાશે, ત્યાં સુધી તો મારા બળદને આરામ મળશે. એના માટે મેં 10,000ની ખોટ ખાઈને 2 બળદ 12,000માં જ આપી દીધા છે. સાહેબ, આને કહેવાય પશુ પ્રેમ, કે વ્યક્તિને પોતાના પાસે રહેલા બળદ પર કેટલો પ્રેમ, કેટલી લાગણી હોય છે કે એને આપવા માટે પણ એ ખાનદાની ધણીની શોધ કરતો હોય છે ખેડૂત, કે મારા જે જાનવર છે એ બીજી જગ્યાએ જવાથી પણ ત્યાં દુઃખી થવા ના જોઈએ. વિચાર કરો સાહેબ.